નમસ્કાર. ટાટની તૈયારીઓમાં આજે આપણે જોઈશું ગુજરાત શિક્ષણ ક્ષેત્રના નૂતન પ્રવાહો, શિક્ષણની જે અમુક જે બાબતો છે અને એનો અભ્યાસ આપણે આ ટોપિકમાં કરીશું. જે સામાન્ય જે પ્રશ્નો પૂછાતા હોય છે પાર્ટ 1 ની અંદર 20 ગુણના જે પ્રશ્નો છે એની અંદર જે શિક્ષણના પ્રવાહો એના સિવાય વર્તમાન પ્રવાહોને લગતા જે પ્રશ્નો હોય છે એમાં તમારો ટોપિક ખૂબ જ અગત્યનો, ખૂબ જ કામ આવશે. તો ચલો આપણે શરૂઆત કરીએ. ગુજરાત બજેટ 2026-2027 શિક્ષણનો સિંહ ફાળો, કે હાલ ગુજરાતનું જે બજેટ રજૂ થયું, તમે જાણતા જ હશો કે આજ દિન સુધીનું ઇતિહાસનું સૌથી મોટું બજેટ, અને એના વિશે સમજૂતી લઈએ કે કુલ ફાળવણી 63,184 કરોડ થઈ છે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ છે. ધ્યેય NEP 2020 નું સંપૂર્ણ અમલીકરણ અને વિકસિત ગુજરાતનો પાયો. મુખ્ય ફોકસ કોના ઉપર મૂકવામાં આવ્યું છે કે કન્યા કેળવણી અને સાયન્સ પ્રવાહને પ્રોત્સાહન, ડિજિટલ લર્નિંગ અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી 100% નામાંકન મેળવવું એ એનો હેતુ છે. નમો લક્ષ્મી યોજના વિશે માહિતી લઈએ થોડી. ધોરણ 9 થી 12 ની કન્યાઓને શિક્ષણ પૂર્ણ કરવા આર્થિક ટેકો આપવા સહાયનું માળખું કુલ 50,000 રૂપિયા છે 4 વર્ષની અંદર. એની અંદર જે છે ધોરણ 9 થી 10 ની જે વિદ્યાર્થીઓને છે પ્રતિ વર્ષ 10,000 અને ધોરણ 11-12 માં 15,000 એમ કરીને કુલ 50,000 ની સહાય જે છે ચૂકવવામાં આવતી હોય છે. ધોરણ 9 અને 10 વાર્ષિક 10,000, માસિક રૂપિયા 500 પ્લસ પાસ થવા પર 5,000. ધોરણ 11 અને 12 વાર્ષિક 15,000, માસિક 750 પ્લસ પાસ થવા પર 7500. સરકારી અને અનુદાનિત શાળાઓની અંદાજે 12 લાખ કન્યાઓને આ લાભ મળે છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, આના સિવાય સરસ્વતીનું નામ આવ્યું છે તો નમો સરસ્વતી યોજના, જે સાયકલ સરસ્વતી સાધના યોજના, એની અંદર ધોરણ 9 ની કન્યાઓને સાયકલ આપવામાં આવતી હોય છે. વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન, પાત્રતા ધોરણ 10 માં 50% થી વધુ ગુણ અને વિજ્ઞાન પ્રવાહની પસંદગી. સહાય ધોરણ 11 અને 12 દરમિયાન કુલ 25,000 ની સહાય મળતી હોય છે. રાજ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નિષ્ણાતો તૈયાર કરવા માટે પાયો. હવે માહિતી લઈએ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ. બજેટ 3,055 કરોડની ફાળવણી. વિગત: વિશ્વ બેંકના સહયોગથી 20,000 થી વધુ શાળાઓનું આધુનિકીકરણ અને સુવિધાઓ, 50,000 નવા ક્લાસરૂમ અને 20,000 કોમ્પ્યુટર લેબ, 1.5 લાખ સ્માર્ટ ક્લાસરૂમનું નિર્માણ. ગ્રાન્ટ ઇન એડ શાળાઓ માટે 80:20 ના રેશિયોમાં માળખાગત સહાય. ખૂબ જ અગત્યનો ટોપિક પરખ, PARAKH, મૂલ્યાંકન માટેનો એક નવી જો યોજના, બરાબર. એમાં પૂરું નામ એનું જે જાણીએ તો પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. મુખ્ય કાર્ય શું છે એનું કે ભારતના તમામ શિક્ષણ બોર્ડ CBSE, GSEB વગેરે વચ્ચે સમાનતા લાવવી, યોગ્યતા આધારિત પ્રશ્નપત્રો તૈયાર કરવા. HPC હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ, બાળકના સર્વાંગી વિકાસ, બૌદ્ધિક સામાજિક કૌશલ્યનું 360 ડિગ્રી મૂલ્યાંકન. દીક્ષા પોર્ટલ, આ દીક્ષાનું પૂરું નામ તમને આવડવું જોઈએ કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ નોલેજ શેરિંગ. ઓળખ, વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ. QR કોડેડ પાઠ્યપુસ્તકો, હાલના સમયમાં તમે અમુક પાઠ્યપુસ્તક જોશો તો એની ઉપર એક QR કોડ આવતું હોય છે. એ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ નોલેજ શેરિંગ સાથે જોડાયેલું હોય છે દીક્ષા સાથે. પુસ્તકના QR કોડ સ્કેન કરી વિડીયો અને ક્વિઝ જોઈ શકાય છે. શિક્ષક તાલીમ, નિષ્ઠા કાર્યક્રમના તમામ મોડ્યુલ્સ અહીંયા ઉપલબ્ધ છે. 35 થી વધુ ભાષાઓમાં મફત શૈક્ષણિક સામગ્રી હોય છે. નિપુણ ભારત અને FLN મિશન. FLN નું પૂરું નામ શું થશે કે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમેરસી, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. લક્ષ્યાંક 2026-27 સુધી ધોરણ 3 ના અંત સુધીમાં બાળક અર્થ સાથે વાંચી શકે અને પાયાનું ગણિત કરી શકે. જાદુઈ પિટારો, રમત-ગમત આધારિત લર્નિંગ કિટનો ઉપયોગ. બાલવાટિકા, 6 વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકો માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ. વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSK, ડેટા સંચાલિત શિક્ષણ. સ્થળ છે ગાંધીનગર. ગુજરાત AI અને બિગ ડેટા દ્વારા રાજ્યની તમામ શાળાઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ. નિરીક્ષણ, શિક્ષકોની હાજરી, વિદ્યાર્થીઓની પ્રગતિ અને મધ્યાહન ભોજનની દેખરેખ VSK કેન્દ્રમાં થાય. વૈશ્વિક સ્તર, આ પ્રોજેક્ટના આંતરરાષ્ટ્રીય સ્તરે બેસ્ટ પ્રેક્ટિસ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. ઉચ્ચ શિક્ષણના નવા આયામો, 16 નવી સરકારી કોલેજો અંતરિયાળ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારવા માટે શરૂ કરવામાં આવશે. ABCID એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ, વિદ્યાર્થીઓને ક્રેડિટ ડિજિટલ સ્વરૂપે જમા રહેશે જેથી મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ શક્ય બનશે. iHub અને SSIP 2.0 વિદ્યાર્થીઓના ઇનોવેશન અને સ્ટાર્ટઅપને આર્થિક સહાય પૂરી પાડવા માટે. મહત્વના શૈક્ષણિક પોર્ટલ્સ અને એપ્સ જોઈએ. એક છે G શાળા, જે તમે નામ સાંભળ્યું હશે.
આપણી મોબાઈલની એપ્લિકેશનમાં પાઠ્યપુસ્તક આપણે ખોલવા માટે આપણે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ, સ્વયં ઓનલાઈન કોર્સ માટેનું કેન્દ્રીય પોર્ટલ, પીએમએ વિદ્યા ટીવી, સ્વયં પ્રભા ચેનલ્સ અને રેડિયો દ્વારા શિક્ષણ, યુડાયસ શાળાઓની આંકડાકીય માહિતી માટેનું રાષ્ટ્રીય પોર્ટલ. શિક્ષણ ક્ષેત્રના મહત્વના ટૂંકા અક્ષરો જોઈએ. ચલો પહેલા શરૂઆત કરીએ પરખ. પરખનું પૂરું નામ શું થશે કે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર. દીક્ષાનું પૂરું નામ શું થશે કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટેનું ડિજિટલ પ્લેટફોર્મ. નિપુણ ભારત નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફેન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરસી, પાયાની સાક્ષરતા માટેનું મિશન. FLN ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમેરસી, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. નિષ્ઠા નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ, વિશ્વનો સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ. NEP નેશનલ એજ્યુકેશન પોલિસી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. ઘણા જણા NEP નું પૂરું નામ ન્યૂ એજ્યુકેશન પોલિસી કહેતા હોય છે, પરંતુ ન્યૂ એજ્યુકેશનની જગ્યાએ શું આવશે? નેશનલ એજ્યુકેશન પોલિસી. NCF નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું. SAFAL સફળ સ્ટ્રક્ચર એસેસમેન્ટ ફોર એનાલાઇઝિંગ લર્નિંગ, CBSE દ્વારા ક્ષમતા માપન માટેની કસોટી. ABCID એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, વિદ્યાર્થીઓના ક્રેડિટ સંગ્રહ માટેનું ડિજિટલ ખાતું. PM શ્રી PM સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા, દેશની પસંદગીની આધુનિક મોડેલ શાળાઓ. VSK વિદ્યા સમીક્ષા કેન્દ્ર, શિક્ષણનું રિયલ ટાઈમ મોનિટરિંગ કેન્દ્ર, ગાંધીનગર. જી શાળા ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ, ગુજરાત સરકારની ઈ લર્નિંગ એપ. શિક્ષણમાં ડિજિટલ ઓળખ, જે અમુક અલગ અલગ આઈડી છે, અપાર આઈડી હોય કે પછી યુડાયસ કોડ, બરાબર, એના કયા આઈડીમાં કેટલા નંબર હોય એની માહિતી આપણે લઈએ. અપાર આઈડી 12 આંકડા હોય, કુલ કેટલા અંકનો હોય છે અપાર આઈડી? તો 12 અંકનો, એ તમારે યાદ રાખવાનું છે. વિગત શું છે કે વન નેશન વન સ્ટુડન્ટ, આ રાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થીની કાયમી ઓળખ છે, જે ડિજિલોકર સાથે જોડાયેલો હોય છે. આધાર કાર્ડ કેટલા આંકડાનું હોય? 12 આંકડાનું. ભારતના દરેક નાગરિકની બાયોમેટ્રિક ઓળખ, જે શૈક્ષણિક ડેટા અને સ્કોલરશિપ માટે અનિવાર્ય છે. સ્ટુડન્ટ યુનિક આઈડી, ગુજરાત 18 આંકડાનું હોય છે સ્ટુડન્ટ યુનિક આઈડી. ગુજરાતમાં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ, CTS જે આપણે કહીએ છીએ, SSA ની અંદર CTS જે પોર્ટલ જે આવે છે એની અંદર ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ, એ જે છે 18 આંકડાનો હોય છે. હેઠળ દરેક વિદ્યાર્થીને આપવામાં આવતો 18 અંકનો વિશિષ્ટ નંબર. યુડાયસ પ્લસ કોડ 11 આંકડાનો હોય છે. દેશની દરેક માન્યતા પ્રાપ્ત શાળાને આપવામાં આવતો યુનિક આઈડી, તેના પ્રથમ 2 આંકડા રાજ્યનો કોડ 24 દર્શાવે છે. જે 24 જે છે ને એ રાજ્યનો કોડ દર્શાવે છે. PEN પરમાનન્ટ એજ્યુકેશન નંબર, યુડાયસ જ્યારે ખોલીએ તો એની અંદર PEN નંબર પણ આવતો હોય છે, જેનું પૂરું નામ શું થાય છે? પરમાનન્ટ એજ્યુકેશન નંબર, 11 આંકડાનો જે હોય છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દરેક વિદ્યાર્થીને ફાળવવામાં આવતો કાયમી શિક્ષણ નંબર, ટીચર આઈડી, 8 આંકડાનો હોય છે મોટાભાગે. ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શિક્ષકોને પે સેન્ટર અથવા શિક્ષણ વિભાગ દ્વારા ફાળવવામાં આવતો યુનિક કોડ. તો આશા રાખું છું શિક્ષણને લગતા જે ઘણા બધા આપણે ટોપિકનો અભ્યાસ કર્યો, દીક્ષા હોય, એના સિવાય વાત કરીએ તો નિપુણ હોય, બરાબર, આ બધા ટોપિકનો અભ્યાસ આપણે કર્યો છે. આ બધા ટોપિક જે છે તમને સહેલાઈથી ખ્યાલમાં આવ્યા હશે. પરીક્ષામાં તમને અતિ ઉપયોગી બનશે આ બધા ટોપિક. એકવાર આ વિડીયો જરૂર જોઈને જજો, જે શિક્ષણને લગતી અમુક જે બાબતો છે તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. પ્રશ્નો અને જવાબો જોઈ લઈએ છેલ્લે. ગુજરાત બજેટ 2026-27 માં શિક્ષણ વિભાગ માટે કુલ કેટલી જોગવાઈ કરવામાં આવી છે? તો 63,184 કરોડ. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12 ની કન્યાઓને 4 વર્ષમાં કુલ કેટલી સહાય મળે છે? તો કુલ 50,000 ની સહાય મળતી હોય છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ નવી યોજના શરૂ કરવામાં આવી છે? તો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. પરખનું પૂરું નામ શું છે? પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ફોર નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શાળાકીય શિક્ષણનું નવું માળખું કયું છે? તો 5+3+3+4 એ નવું માળખું છે. નિપુણ ભારત મિશનનો મુખ્ય લક્ષ્યાંક કયો છે? તો વર્ષ 2026-27 સુધીમાં ધોરણ 3 ના દરેક બાળકને પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન FLN પ્રાપ્ત કરાવવું. 7મા નંબરનો પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી તરીકે કયું આઈડી ઓળખાય છે? જવાબ આવશે અપાર આઈડી. અપાર આઈડી અને આધાર કાર્ડ કેટલા આંકડાના હોય છે? તો અપાર આઈડી અને આધાર કાર્ડ જે છે 12 આંકડાના હોય છે. ગુજરાતનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSK ક્યાં આવેલું છે? તો સેક્ટર 19 ગાંધીનગરની અંદર.
દીક્ષા પોર્ટલનું પૂરું નામ શું છે? ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. પીએમ શ્રી યોજનાનું પૂરું નામ શું છે? તો પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. ગુજરાતમાં વિદ્યાર્થીઓ ચાઇલ્ડ ટ્રેકિંગ માટેનું યુનિક આઈડી કેટલા આંકડાનો હોય છે? તો 18 આંકડાનો હોય છે. અપાર આઈડી અને જે આધાર કાર્ડ જે છે 12 આંકડાનું, અને એના સિવાય વાત કરીએ તો ચાઇલ્ડ ટ્રેકિંગ જે છે એ 18 આંકડાનું હોય છે. શિક્ષણમાં HPC એટલે શું? તો હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ, 360 ડિગ્રી સર્વાંગી પ્રગતિ પત્રક. શાળાનો યુડાયસ કોડ કેટલા આંકડાનો હોય છે? તો 11 આંકડાનો હોય છે. NEP 2020 મુજબ શિક્ષકોએ વર્ષમાં કેટલા કલાકનું સતત વ્યવસાયિક વિકાસ CPD કરવાનું રહે છે? તો 50 કલાક. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ કઈ સંસ્થાના સહયોગથી આ ચાલે છે? તો વિશ્વ બેંક, વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા જે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ ચાલે છે. ABC આઈડી નું પૂરું નામ જણાવો. તો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ. કયા પોર્ટલ પર શિક્ષકો માટે નિષ્ઠા તાલીમ ઉપલબ્ધ છે? તો દીક્ષા પોર્ટલ ઉપર. જાદુઈ પિટારો કયા સ્તરના શિક્ષણ માટે લોન્ચ કરવામાં આવ્યું છે? તો પાયાના સ્તર, ફાઉન્ડેશન સ્ટેજ 3 થી 8 વર્ષના બાળકો માટે. ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ મુજબ કયા ધોરણ પહેલા બાલ વાટિકા ફરજિયાત કરવામાં આવી છે? તો ધોરણ 1 પહેલા બાલ વાટિકા જે છે એ કમ્પલસરી કરવામાં આવી છે. તો આજે આપણે શિક્ષણને લગતા જે અમુક જે નૂતન જે પ્રવાહો છે એ ટોપિક પૂર્ણ કરીએ છીએ. હવે પછી એક નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. થેન્ક યુ.